નમસ્કાર ગુજરાત, ફરી સ્વાગત છે આજના તાજામાં સમાચાર વિડીયોમાં. તો આજે તારીખ મિત્રો 6 જૂન 2026 અને વાર થયો છે મિત્રો મંગળવાર. ત્યારે આજનું હવામાન વિભાગ કેવું રહેવાનું છે અને આગામી જે 3 દિવસ જે માવઠું પડ્યું છે તો આજે ક્યાં ક્યાં જિલ્લામાં પડશે તો તેના વિગતવાર વિડીયોની શરૂઆત કરીએ. અને આજે તારીખ 26 જાન્યુઆરી 2026 અને વાર થયો છે મિત્રો મંગળવાર. ત્યાર પછી રવિવાર પછીનો દિવસ સોમવાર અને સોમવાર પછીનો મંગળવાર રોજ બ્લેન્ડ તૈયાર રાખજો, કેમ કે આગામી 3 દિવસ ભયંકર ઠંડી આવશે, આવું હવામાન વિભાગની આગાહી છે તે મિત્રો કરી દેવામાં આવેલી છે. તો મિત્રો તાપમાનમાં ઘટાડો છે તે થતો જોવા મળી રહ્યો છે, જેમાં વેસ્ટ ઇન્ડિઝમાં અને બરફીલા પવનો કારણે આગામી દિવસોમાં લઘુત્તમ તાપમાન છે તે હજુ 2 થી 3 ડિગ્રી છે તે ઘટાડો થવાની શક્યતા છે. અને સૌથી ઠંડા શહેરોની વાત કરીએ તો 8 ડિગ્રી તાપમાન સાથે કચ્છનું નલિયા છે તે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બની શક્યું છે, જ્યારે રાજકોટમાં 9.4 ડિગ્રી સાથે છે તે બીજા ક્રમે નોંધાયું હતું. અને ત્યારબાદ અલગ અલગ શહેરોની સ્થિતિ જોઈએ તો અમદાવાદ, ગાંધીનગર પાસે પારો 15 ડિગ્રીથી નીચે રહેવાની પણ રાત્રે પવનની ગતિ વધતા ઠંડી તીવ્રતા અનુભવી હશે. ત્યારબાદ વરસાદની આગાહી ક્યાં વારે છે અને કઈ તારીખે છે તે જોઈ લો. તો મિત્રો 9 જાન્યુઆરી સુધી રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા છે તે નહીવત છે, જેથી વાતાવરણમાં મુખ્યત્વે શુષ્ક રહેશે. ત્યારબાદ શીત લહેરની વાત કરીએ તો રાજ્યમાં હાલ ઉત્તર પૂર્વીયથી લઈ અને દિશા તરફ છે તે ફૂંકાઈ રહ્યા છે હોવાથી ઠંડા પવનની રાઉન્ડ છે તે અત્યારે મિત્રો ચાલી રહ્યો છે. તો મિત્રો નવા વર્ષની શરૂઆત સાથે જ ગુજરાતમાં કડકડતી ઠંડીનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે અને વેસ્ટ ઇન્ડિઝ અને બર્ફીલા પવનોના કારણે રાજ્યમાં મોટા ભાગના શહેરોમાં તાપમાનનો પારો નીચે બગડી ગયો છે, જ્યારે 8 ડિગ્રી તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં ઠંડીનું જોર વધવાનું છે અને વેસ્ટ ઇન્ડિઝ અને પવનોનું અસર શું થવાનું છે જેની વાત કરીએ તો રાજ્યમાં હાલ ઉત્તર પૂર્વથી લઈ અને દિશા તરફ પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પસરી છે તે આવી છે. અને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વેસ્ટ ઇન્ડિઝ અને તેના અસરો લઈને આગામી દિવસોમાં ઠંડીના ચમકારો છે તે યથાવત રહેશે. આગામી મુજબ આવનારા દિવસોમાં લઘુત્તમ તાપમાન હજુ પણ 30 ડિગ્રીઓનો છે તે ઘટાડો જોવા મળશે, જેનાથી નાગરિકોને વધુ ઠંડીઓનો અહેસાસ થશે. હવે એ મિત્રો ક્યાં શહેરોનું કેટલું તાપમાન રહેશે જેના ઉપર એક નજર કરીએ તો રાજ્યના શીત લહેર વચ્ચે કચ્છનું નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું, કે લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી નોંધાયું. અને સૌરાષ્ટ્રમાં પણ ઠંડીનો જોર છે તે વધવા લાગ્યો છે, જેમાં રાજકોટમાં 9.4 સાથે રાજકોટમાં અત્યારે ઠંડા શહેરોમાં બીજા ક્રમે, ત્યારબાદ નલિયા 8 અને રાજકોટ બીજા ક્રમે છે તે નોંધાયું છે, જેમાં ગાંધીનગર 12 સેલ્સિયસ, પોરબંદર 13.9, અમદાવાદ 14 અને વડોદરા 14.2. હવે મિત્રો વરસાદની આગાહી શું કહે છે તેના વિશે વાત કરીએ તો પવનની ગતિ શું કહે છે જેના ઉપર એક નજર કરીએ તો ખેડૂતો સામાન્ય લોકો રાહત જોતા સમાચાર માટે 9 જાન્યુઆરી સુધી કમોસમી વરસાદની શક્યતા નહીવત છે અને વાતાવરણમાં મુખ્યત્વે શુષ્ક રહે. તો રાત્રિના સમયે પવનની ગતિમાં વધારો થવાની પણ ઠંડીની તીવ્રતા છે તે વધશે અને વધુ અનુભવશે. અમદાવાદ અને ગાંધીનગર જેવા શહેરોમાં પણ પારો 15 ડિગ્રીથી નીચે રહેવાની સંભાવના છે, જ્યારે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 1 થી 2 ડિગ્રી સામાન્ય રહેશે. વધઘટ જોવા હાલ મળી રહી છે. ત્યારબાદ મિત્રો મહીસાગર ભર શિયાળે વરસાદની માહોલ છે તે જામ્યો છે, જેની વાત કરીએ તો ભર શિયાળા બદલાયું વાતાવરણ અને એવું વાતાવરણ કે અત્યારે સમોસામાં જે સમજાવવા જણાવવા કે એક વિનંતી કરીશ કે જો તમે આ ચેનલ ઉપર પહેલી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો, જેનાથી હવામાન વિભાગની તમામ અપડેટ જે તમને સૌથી પહેલા મળી જાય. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો મિત્રો ટાઈમ તમને જણાવી દો કે આજે આપણે વિડીયો બનાવી છે ત્યારે 9 વાગ્યા છે અને આપણે વિડીયો મૂકવાના છે 10 વાગે. હવામાન ચેનલના માધ્યમથી રેગ્યુલર જોઈ શકો છો. તો મિત્રો આ વિડીયોની સાથે સાથે એક લાઈક કરી દેજો. તો મિત્રો હવે વાદળ છે તેવું વાતાવરણ મહીસાગરમાં થયું છે અને ખેડૂતોને ચિંતા ગરવામાં છે તે થવા લાગી છે. તો ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે કે મહીસાગર જિલ્લામાં અચાનક વાદળો છે તે વાતાવરણમાં સર્જાયા, ખેડૂતોને ચિંતા ફેલાઈ ગઈ. જિલ્લામાં આજે દરમિયાન શિયાળા ભર શિયાળા છે તે સવાઈ ગયા અને કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદી માહોલ પણ સર્જાયો હતો, જેના કારણે ચોમાસા જેવી પરિસ્થિતિઓ છે તે ફરી ગુજરાતમાં જોવા મળી છે. અને અચાનક બદલાયેલા હવામાનના કારણે ખેડૂતોના માવઠાની છે તે ભીતિ વધી જાય છે. તો જોર વરસાદને જે હાલ ઉભા પાકોને જે નુકસાન થવાની શક્યતા છે, ખાસ કરીને ઘઉં, બાજરી, જવ, રાયડો સહિતના પાકોને ઉપરાંત ઘાસ, સારા શાકભાજી અને ફળાઉ પાકોને છે તે નુકસાન પહોંચાડવાની આશંકા છે તે વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની તરફથી આગાહી કલાકોમાં માવઠાની છે તે શક્યતા અંગે
આગાહી થાય તો ખેડૂતોને માટે પરિસ્થિતિ છે તે વધુ મુશ્કેલ બની શકે છે. તો ખેડૂતો માટે પાકને બચાવવા માટે શક્ય હોય તેવા પગલાઓ છે તે લેવા તૈયાર શરૂ થઈ જવું દેવામાં હાલ આવ્યા છે. ત્યારબાદ હવામાન સમાચાર મિત્રો તમને જણાવી દઈએ કે આગળના સમાચારો સાથે ગુજરાતમાં છે જે જાન્યુઆરી ઠંડી છે તે વધવાની સાથે ગુજરાતમાં ઠંડી સાથે કમોસમી વરસાદ પણ શક્યતા છે અને અનેક જિલ્લાઓમાં હવામાન છે તે અત્યારે હાલ બદલાઈ ગયું છે અને મિશ્ર પશ્ચિમ વિપક્ષ અસરથી દેશભરમાં બદલાયું હવામાન તાપમાન ઘટાડાની આગાહી દેશના મોટાભાગના રાજ્યોમાં હાલ કડકડતી ઠંડીનો દોર ચાલી રહ્યો છે. પહાડી વિસ્તારોમાં થયેલી હિમવર્ષા અને વરસાદી અસરો હવે સમતલ વિસ્તારોમાં સુધી છે તે પહોંચવા લાગી છે. હવામાન વિભાગની ચેતવણી આપી છે કે ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં આગામી દિવસોમાં કેટલાક દિવસો સુધી શીતલહેર અને ઘાટ ધુમ્મસ છે તે રહેશે. ખાસ કરીને દિલ્હી, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ અને બિહાર 4 થી 5 દિવસ સુધી છે તે દ્રશ્ય ઘટી શકશે. આ પરિસ્થિતિના કારણે નવજીવન અને વ્યવહાર પર અસર થવાની પણ શક્યતાઓ છે. ઉત્તર ભારતના રાજ્યોમાં સ્થિતિ વધુ ગંભીર છે, જેની ઉપર એક નજર કરીએ તો હવામાન વિભાગના અનુસાર મુજબ ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં સવાર અને રાત્રના સમયે છે તે ઘાટું ધુમ્મસ છે તે છવાયું છે. કેટલાક વિસ્તારોમાં ઠંડી તીવ્રતા વધી શકે છે, જેના કારણે સામાન્ય જીવન પર અસર પડશે અને ખેતરોમાં કામ કરતા ખેડૂતોના મુસાફરો છે તે લોકો વિશેષ સાવચેત છે તે રાખવા સલાહ આપવામાં આવી છે. તાપમાનમાં સતત ઘટાડો થવાની વૃદ્ધિ અને બાળકો માટે જોખમ વધી રહ્યું છે. ત્યારબાદ ગુજરાતના વાતાવરણ અંગે વાત કરીએ તો જોઈ લો ગુજરાતમાં પણ હવામાનને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલના અનુસાર મુજબ રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદની શક્યતાઓ છે તે સામે આવી છે. ખાસ કરીને 2 થી 4 જાન્યુઆરી દરમિયાન 24 કલાક સુધીમાં લઘુત્તમ તાપમાનમાં છે મોટો ફેરફાર થવાની શક્યતા નથી, પરંતુ ત્યારબાદ 2 દિવસમાં તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડવાની શક્યતા છે. તો મિત્રો હવામાન વિભાગને જણાવ્યું કારણ કે આ બધું જે થયું છે તે એટલે કે કમોસમી વરસાદ પડી રહ્યો છે, ધુમ્મસ છવાઈ રહ્યું છે અને ઠંડી બધું છે તે ખૂબ જ વધી રહી છે, જેના કારણે અત્યાર સુધી તો હવામાન વિભાગમાં જણાવ્યા અનુસાર પશ્ચિમી વિપક્ષના કારણે વાતાવરણમાં ફેરફાર અને આ વિપક્ષ તરફ થશે તે ખસી જતા સપાટી પર તેજ પવનો ફૂંકાયા છે, જેના કારણે વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી છે. સપાટી પરનું ધૂમસલ થોડું ઓછું થયું, પરંતુ ઊંચા વાતાવરણમાં સ્થિર રહેતા ફરીથી ધુમ્મસ સર્જાવાની શક્યતા યથાવત છે. આ પરિસ્થિતિ આગામી દિવસોમાં પણ ચાલુ રહી શકે છે. તો મિત્રો આ હતા આજના હવામાન સમાચાર. જો ત્યારબાદ સમાચારો આપણે શું વાત કરવાના છે તો મિત્રો વિડીયોના તમને દર્શકો મિત્રો સુધી છે તે જણાવી દેજો. તો મળીએ નવા વિડીયો સાથે. જય માતાજી, જય દ્વારકાધીશ.